ભાવનગર યુનિવર્સિટી પરિસરમાં એન્ટી રેગિંગ કમિટી દ્વારા 2 વર્ષની સજા આપવામાં આવી હતી, જે વીસી ભરત રામાનુજ દ્વારા ઘટાડી 1.25 વર્ષની કરી દેવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે। આ નિર્ણયના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા NSUIના બંને સંગઠનો સંયુક્ત ઉગ્ર આંદોલન કર્યું હતું। એન્ટી રેગિંગ કમિટીએ રેગિંગના કેસમાં દોષિત વિદ્યાર્થીઓને 2 વર્ષની સજા ફટકારી હતી। જોકે વીસી ભરત રામાનુજે આ સજામાં ઘટાડો કરી તેના 1.25 વર્ષ કરી દીધી છે। વિદ્યાર્થી સંગઠન ABVPનો આક્ષેપ છે કે આ નિર્ણય લેતી વખતે એન્ટી રેગિંગ કમિટીને વિશ્વાસમાં લેવામાં આવી નથી અને વીસીએ એકતરફી રીતે આ નિર્ણય લીધો છે। આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ વીસીએ ફરિયાદ વિદ્યાર્થીઓને માત્ર 1 જ વાર સાંભળ્યા હતા, જ્યારે આરોપી વિદ્યાર્થીઓને 5 વાર સાંભળવામાં આવ્યા હતા। આ બાબતે વીસીની નિષ્પક્ષતા પર સવાલ ઉભા કરે છે। જ્યારે વિદ્યાર્થીઓને વીસી પાસે આ નિર્ણય અંગે સ્પષ્ટતા માંગીએ ત્યારે વીસીએ જવાબ આપવાનો ઇનકાર કરી દીધો હતો અને કથિત રીતે કહ્યું હતું કે યુનિવર્સિટીમાં હું જે કહું એ જ થાય, મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી। 2025માં ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના થઈ હતી, તેના જે આરોપી વિદ્યાર્થીઓ છે તેની સજા માફી કરી દેવામાં આવી છે વીસી ભરત રામાનુજ દ્વારા, શું કહેશો? અમારી ABVPની એક જ માંગ છે કે એન્ટી રેગિંગ કમિટીએ 2 વર્ષની સજા આપવામાં આવેલી હતી, વીસી સાહેબ દ્વારા 1.25 વર્ષમાં જે માફ કરવામાં આવેલી છે તે અમે માંગ કરીએ છીએ ABVP કે આ નિર્ણયને પાછો ખેંચી લે। જો પાછો નિર્ણય ક્યાંય ખેંચવામાં આવે તો અમે ત્યાં સુધી અહીંયા બેસીશું અને સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે। અચ્છા, શા માટે આવો નિર્ણય લીધો હોય તેવું તમને લાગી રહ્યું છે? સાહેબે મને એમ કીધું કે હું જવાબ નહીં આપી શકું આનો। ABVP શું કરશે? અમારી માંગણી એ છે કે જો 24 કલાક નહીં પણ અત્યારે તાત્કાલિકમાં અમારી માંગણી નહીં સ્વીકારાય તો અમે આખો દિવસ આજે આંદોલન કરશું, કાલે પણ કરશું અને જ્યાં સુધી અમારી માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે આંદોલન કરતા રહીશું, કારણ કે વિદ્યાર્થીઓને ન્યાય અપાવી અમારી જવાબદારી છે ABVPની। વિદ્યાર્થી સાથે એવી ચર્ચા ચાલી રહી છે યુનિવર્સિટીની એન્ટી રેગિંગ કમિટી છે તેને પણ વિશ્વાસમાં લેવામાં નથી આવી, વીસી દ્વારા પોતે જ આ નિર્ણય લઈ લીધો છે, સાચી વાત છે? મેં પૂછવામાં આવ્યું વીસી સાહેબને, એમને કીધું કે જવાબ આપવો મારો અધિકાર નથી, હું તમને જવાબ ન આપી શકું, મારે નિર્ણય લેવાનો હોય, હું જે કહું એમ થાય યુનિવર્સિટીની અંદર। બીજી એક વાત એવી પણ છે કે જે ફરિયાદી વિદ્યાર્થીઓ હતા એને વીસી સાહેબે એક જ વાર બોલાવ્યા હતા અને સામા પક્ષે આરોપી વિદ્યાર્થીઓને 5 વખત સાંભળવામાં આવ્યા હતા। તો આમાં તમને શું લાગે છે કે આમાં કઈ બાજુ હશે ઘટના? ખરેખર એ વાત તમારી સાવ સાચી છે કે જે ફરિયાદી આરોપી છે એને 1 વાર જ બોલાવવામાં આવેલા છે અને જે આરોપી છે એને 5 વાર બોલાવવામાં આવેલા છે। એટલે આમાં તમે સાહેબને કીધું કે તમારા કોઈ સગાવાલા નથી ને કે તમે આ લોકોને છાવરો છો? ABVP જે વિરોધ પ્રદર્શન કરે છે તે ખાલી કહેવા પૂરતું જ પ્રદર્શન થશે કે આમાં કોઈ પરિણામ લઈને રહેશે? અમારી માંગણી જે લગી નહીં સ્વીકારે ત્યાં લગી અમે અહીંયાથી જવાના નથી। શું માંગણી છે તમારી? કે આજે સાહેબે નિર્ણય લીધો એ પાછો લઈ લે અને સજા 2 વર્ષની કરવામાં આવે। અચ્છા, જો આ નહીં કરવામાં આવે તો અમે બહાર બેસીશું અને કા સાહેબની ઓફિસની અંદર, ત્યાં લગી અમે નહીં જઈએ। અંદર વિદ્યાર્થીઓ રજૂઆત કરતા હતા કે વીસીએ રાજીનામું આપવું દેવું પડે, તે શું છે? ના, વિદ્યાર્થીઓની માંગણી સાચી જ છે, કારણ કે અમે સાહેબને સવાલ પૂછવામાં આવ્યા, બધા કોલેજના વિદ્યાર્થીઓએ સાહેબનું કહેવાનું એ છે કે હું જવાબ નહીં આપી શકું, તો આ સાહેબની કઈ રીત નથી ને જવાબ આપવાની। ABVPની માંગણી છે કે વીસી રાજીનામું આપી દે તેના પદ પરથી? અમારી માંગણી એ છે કે વિદ્યાર્થીઓને ન્યાય મળે। જો સાહેબ ન્યાય ન આપી શકે તો અમે માંગણી પણ કરી શકીએ, કારણ કે વિદ્યાર્થીઓના પૈસા યુનિવર્સિટી ચાલે છે। છેલ્લા 2 કલાકથી તમે અંદર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો, પરંતુ એક પણ શબ્દ છે તે વીસી બોલી નથી રહ્યા। એ વાત સાવ સાચી છે, વીસી સાહેબે કીધું કે હું નહીં જવાબ આપી શકું આનો, હું વીસી છું। આમાં એન્ટી રેગિંગ કમિટીએ જે નિર્ણય આપેલો છે એ નિર્ણય સાચો હતો એવું સાચો હતો કે ખોટો હતો એ વીસી સાહેબે નક્કી કર્યું છે તે નિર્ણય ઉપરથી, એમાં એ નિર્ણય એને ખોટો સાબિત પાડ્યો એવું દેખાય છે, તો તમે એન્ટી રેગિંગ કમિટીનો સંપર્ક કરવાના છો? હા, અમે કરશું જ તેનો સંપર્ક। અમને જાણવા મળ્યું છે કે સાહેબે સંપર્ક કર્યો છે એન્ટી રેગિંગ કમિટીનો। ફિરોઝ મલેક, ભાવનગર।